હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાનું છે ટમેટો સૂપ। શિયાળાની સિઝનમાં જો ટમેટો સૂપ મળી જાય તો પીવાની મજા જ પડી જાય। જેવું હોટલમાં બને છે ટેસ્ટમાં તેવું જ આપણે ઘરે બનાવીને તૈયાર કરવાનું છે ટમેટો સૂપ। તો ચાલો આપણે ટમેટો સૂપ છે તે બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે અહીં મેં દેશી ટમેટા લઈ લીધા છે 4 નંગ, તમે જોઈ શકો છો, અને કલરમાં પણ સરસ લાલ ચટાક છે। આવા ટમેટા લેવાથી તમારા સૂપનો કલર છે તે પણ સરસ આવે છે, વિધાઉટ ફૂડ પાવડરથી વિના। હવે આપણે ઉપરનો ભાગ છે ટમેટાનો તે આવી રીતના કટ કરી લેવાનો છે। બધા જ ટમેટામાં આવી રીતના ઉપરથી મેં ટમેટાનો ભાગ છે તે છરીની મદદથી કાપી લીધો છે। હવે ટમેટાના હું 4 ભાગ કરી નાખીશ, જેથી કોઈ અંદર ખરાબ ડાઘ કે કોઈ હોય તો તે કાઢી શકીએ, જેથી ટમેટાનો સૂપનો ટેસ્ટ સરસ આવે। નહીંતર કોઈ વસ્તુ ટમેટું ખરાબ હોય તો ટેસ્ટ બગડી જાય છે, ખરાબ આવતો હોય છે। આવી રીતના 4 ભાગ કરી લેવાના। તો બધા જ ટમેટાના મેં અહીં 4 ભાગ કરી લીધા છે। હવે આપણે 3 વિસલ કરવાની છે, જેથી આપણા ટમેટા છે તે સરસ રીતના બોઇલ થઈ જાય। તો અહીં કુકર લઈ લીધું છે, તેમાં બધા જ ટમેટા એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું અને 1 કપ જેટલું પાણી એડ કરવાનું છે। બહુ વધુ પડતું પાણી એડ નથી કરવાનું, તો તમારું સૂપ છે તે ઘટ નહીં થાય। હવે આપણે 3 વિસલ વગાડી લઈશું। તો 3 વિસલ થઈ ગઈ છે અને હવે ઠંડુ થઈ ગયું છે કુકર આપણું, હવા નીકળી ગઈ છે। તો આપણા સૂપ બનવા માટેના ટમેટા છે તે સારી રીતના બોઇલ થઈ ગયા છે। હવે આપણે મિક્સર જારમાં તેને ગ્રાઇન્ડ કરી લઈશું ટમેટાને। તો મિક્સર જાર લઈ લીધું છે, તેમાં બધા જ ટમેટા એડ કરીને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું। એક બર્તન લઈ લીધું છે અને તમારી પાસે જો ગળણી હોય તો ગળણી લઈ લેવાની, પણ મારી પાસે અત્યારે ગળણી નથી એટલે હું આવી રીતના ખમણી તે લઈ લીધી છે। હવે તેની મદદથી આપણે ગાળી લેશું, જેથી ઉપર પલ્પનો ભાગ છે તે નીકળી જાય અને બી છે તે પણ નીકળી જાય। તો વધેલા ટમેટા છે તેને પણ મિક્સર જારમાં એડ કરીને આપણે ગ્રાઇન્ડ કરી લેશું। હાથની મદદથી આપણે સારી રીતના પલ્પ છે તે કાઢી લેશું, જેથી આપણું સૂપ બનવા માટેનું જે સ્ટ્રક્ચર છે તે સારી રીતના બની જાય। તો અહીં બધો જ પલ્પ નીકળી ગયો છે અને સૂપ છે તે ટમેટાનું આવી રીતના થિકનેસમાં છે તે તૈયાર થયું છે। તો હવે આપણે સૂપ બનાવવા માટે અહીં એક બર્તન લઈ લીધું છે, એમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરી દીધું છે। તમે ઘીની જગ્યાએ બટર પણ એડ કરી શકો છો। હવે ઘી આપણું સરસ રીતના ગરમ થઈ ગયું છે। હોટલ જેવું ટેસ્ટમાં ટમેટો સૂપ બનાવવા માટે અહીં 2 તમાલપત્ર, 2 લવિંગ અને 1 તજનો ટુકડો એડ કરી દીધો છે। હવે સારી રીતના સતળાઈ ગયું છે। હવે આપણે ટમેટાની પ્યુરી છે તે એડ કરી દઈશું। હવે 2 થી 3 મિનિટ સુધી આપણે ઉકળવા દઈશું। હવે આપણે 1 ચમચી કોર્નફ્લોર એડ કરી દઈશું। પાણીમાં મેં કોરીને 1 ચમચી કોર્નફ્લોર એડ કરી દઈશું, જેથી ટમેટો સૂપ છે તે સરસ ગાળું થઈ જાય। હવે સતત 1 થી 2 મિનિટ સુધી આપણે તેને હલાવી લઈશું। એક ચમચી જેટલા કાળી મરીન પાવડર એડ કરી દઈશું, જેથી ટેસ્ટ સરસ આવે। તો આપણું ટમેટો સૂપ છે તે બનીને તૈયાર છે। હવે આપણે એક બાઉલમાં સર્વ કરી દઈશું। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો ટમેટો સૂપ છે તે બનીને તૈયાર છે। એક બાઉલમાં સર્વ કરી દીધું છે। હવે ઉપરથી આપણે ધાણા ભાજી એડ કરી દઈશું। તો જેવું બજારમાં કે હોટલમાં ચડે છે તેવું જ આપણું ટમેટો સૂપ છે તે ઘરે બનીને તૈયાર છે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।